ચાલો નમસ્કાર બાળકો. હવે ચેપ્ટર 6 કાર્ય ઉર્જા પાવર એમાં છેલ્લો ટોપિક 6.12 સંઘાત અથડામણ. તો જે જગ્યાએ બે વસ્તુની અથડામણ થતી હોય એને સંઘાત કહેવાય. ધારો કે આપણે દિવાલ સાથે કોઈ રબરનો દડો અફાડીએ તો આ સંઘાત. બે ટ્રક અથડાય આને સંઘાત કહેવાય. પછી એક પદાર્થ જમીન પર સ્થિર પડેલો છે અને બીજો પદાર્થ ગતિ કરતા કરતા એની સાથે અથડાય આને સંઘાત કહેવાય. બરાબર છે. પછી ધારો કે કેરમમાં સ્ટ્રાઇકર એ કુકરી સાથે અથડાય. તમે સ્ટ્રાઇકરને સ્ટ્રાઇક કરો છો અને એ કુકરી સાથે અથડાય એને પણ સંઘાત કહેવાય. એટલે સંઘાત એટલે સરળ ભાષામાં અથડામણ. ચાલો હવે પેલો ટોપિક છે સંઘાતના બે પ્રકાર આવે. સંઘાતના બે પ્રકાર. બરાબર. સ્થિતિસ્થાપક સંઘાત. ચાલો પેલો પ્રકાર સ્થિતિસ્થાપક સંઘાત અને બીજો પ્રકાર છે અસ્થિતિસ્થાપક સંઘાત. અસ્થિતિસ્થાપક સંઘાત. ચાલો હવે આપણે આ બંનેની વ્યાખ્યા આપવાની છે. એટલે પેલો ક્વેશ્ચન જ તમારો આ છે. ચાલો પેલો ક્વેશ્ચન જ આ. સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાતની વ્યાખ્યા આપો. ચાલો પેલો ક્વેશ્ચન. સ્થિતિસ્થાપક સંઘાત. સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત સમજાવો. આ પેલો જ ક્વેશ્ચન. બરાબર. અહીંયા લખી દઉં. ચાલો ના પેલો ક્વેશ્ચન. સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત સમજાવો. ચાલો આ પેલો ક્વેશ્ચન. હવે આની આપણે વ્યાખ્યા આપીએ. આ તમારો આન્સર તરીકે લઈ લો. ફરીથી લખું નહીં. ચાલો સ્થિતિસ્થાપક સંઘાત. તો બે પ્રકારના સંરક્ષણ, ગતિ ઉર્જા અને વેગમાન, બે સંરક્ષણ ધ્યાનમાં લેવાના. બરાબર. સંઘાતમાં ખાસ કરીને ગતિ ઉર્જા અને વેગમાન. બરાબર. આ બંનેનું સંરક્ષણ. હવે સ્થિતિસ્થાપક સંઘાતમાં છે ને ગતિ ઉર્જા અને વેગમાન બંનેનું સંરક્ષણ થાય. પણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય પણ વેગમાનનું સંરક્ષણ થાય. વેગમાનનું સંરક્ષણ થાય. ચાલો સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? તો જે સંઘાત કે અથડામણમાં ગતિ ઉર્જા અને વેગમાન બંનેનું સંરક્ષણ થતું હોય તો એવા સંઘાતને શું કહેવાય? સ્થિતિસ્થાપક સંઘાત. ચાલો આની વ્યાખ્યા. જે સંઘાત દરમિયાન, જે સંઘાત અથવા તો શું લખો? અથડામણ દરમિયાન. ચાલો કઈ બે વસ્તુનું સંરક્ષણ? ચાલો જે સંઘાત કે અથડામણ દરમિયાન ગતિ ઉર્જા અને વેગમાન, ગતિ ઉર્જા અને વેગમાન બંનેનું સંરક્ષણ થતું હોય. ગતિ ઉર્જા અને વેગમાન બંનેનું સંરક્ષણ થતું હોય. સંરક્ષણ થતું હોય તો તેવા સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહે છે. ચાલો આનું આપણે ઉદાહરણ લખવું હોય તો રબરના દડાને આપણે ધારો કે હાર્ડ ફ્લોર પર, હાર્ડ સપાટી પર, બરાબર, એ સપાટી હાર્ડ છે, નીચે ટાઇલ્સ કે કઈ બેસાડી લેવું તેવી. ચાલો તો હાર્ડ ફ્લોર પર આપણે પડવા દઈએ તો લગભગ શું હશે કે દડો જેટલી, રબરનો દડો જેટલી ઊંચાઈથી પડેલો હશે, ચાલો અથડાઈને પાછો લગભગ એટલી જ ઊંચાઈ આવશે. અને પાછો એટલી જ ઊંચાઈ આવ્યું મતલબ જતી વખતે એની ઝડપ જેટલી હતી, ગતિ ઉર્જા જેટલી હતી, રિટર્નમાં પણ ગતિ ઉર્જા એટલી જ હશે. બરાબર. ભલે થોડી ઘણી સેજ ઓછી હશે, 0.5% કે 1%, પણ એને અવગણી નાખો. કારણ કે વ્યવહારમાં સ્થિતિસ્થાપક સંઘાત ક્યાંય હોય જ નહીં. આ એક આદર્શ પરિસ્થિતિ છે.
ચાલો 100% ક્યારેય હોય જ નહીં. એટલે આનું ઉદાહરણ લેવું હોય તો શું લખવાનું? રબરના દડાને હાર્ડ સરફેસ પર, સરફેસ કે સપાટી, હાર્ડ સપાટી, સપાટી કયો તોય ભલે ને ફ્લોર કયો તોય ભલે, જમીન કયો તોય ભલે, હાર્ડ ફ્લોર પર, હાર્ડ ફ્લોર પર પડતો મૂકતા, પડતો મૂકતા. તો તમે આને હાર્ડ ફ્લોર પર પડતો મૂકો તો લગભગ દડો જેટલી ઊંચાઈથી મુક્ત થયો હશે, બરાબર, અહીંયા એનો વેગ શૂન્ય હોય, ચાલો જેટલી ઊંચાઈથી મુક્ત થયો હશે, ચાલો સપાટીને અથડાઈને લગભગ એ જ ઊંચાઈએ પાછો જશે. ભલે વાસ્તવિક રીતે તમે જોવા જાઓ તો વાસ્તવિક રીતે જોવા જાવ તો એને પ્રાપ્ત કરેલી ઊંચાઈ સેજ ઓછી હશે, બરાબર, પણ એને આપણે શેમાં ગણી શકાય? સ્થિતિસ્થાપક સંઘાતમાં ગણી શકાય, કારણ કે 100% સ્થિતિસ્થાપક સંઘાત શક્ય જ નથી. ચાલો બરાબર, એટલે આમાં આ વખતની જે ગતિ ઉર્જા હશે, બરાબર, ચાલો પ્રારંભિક સ્થિતિમાં કોઈ બી જગ્યાએ, ધારો કે અહીંયા ગતિ ઉર્જા માપો, અહીંયા માપો, આ જગ્યાએ, ચાલો, અથવા અથડામણ વખતની કયો તો વાંધો નહીં, અથડાતી વખતે જેટલી ગતિ ઉર્જા હશે, ચાલો પાછા ઉછળતી વખતે, બરાબર, પાછા ઉછળતી વખતે ગતિ ઉર્જા એટલી જ હશે, કારણ કે જો અથડાતી વખતે જેટલી ઝડપ હોય, ઉછળતી વખતે ઝડપ ઓછી હોત તો આ ઊંચાઈએ ન પહોંચે. એટલે આમાં શું હશે કે હાર્ડ સપાટીને જેટલી ઝડપથી અથડાય છે એટલી ઝડપથી પાછું ઉછળશે, કારણ કે જો એટલી ઝડપથી ઉછળે તો જ એટલી ઊંચાઈ પ્રાપ્ત કરે, બાકી ન કરે, બરાબર. એટલે અથડામણ વખતની ગતિ ઉર્જા અને અથડામણ પછીની, એટલે આ હાર્ડ સપાટી તો સ્થિર છે, એટલે ગતિ ઉર્જા આપણે કોની માપવાની? ચાલો રબરના દડાની. એટલે અથડાતી વખતે જે ગતિ ઉર્જા હશે, બરાબર, અથડામણ બાદ પણ એ જ ગતિ ઉર્જા હશે. એટલે અહીં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે, પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા સેમ ઊંચાઈએ જાય છે. એટલે તો આવા સંઘાતને શું કહેવાય? સ્થિતિસ્થાપક સંઘાત. ચાલો ત્યાર પછી અસ્થિતિસ્થાપક સંઘાત. અસ્થિતિસ્થાપક સંઘાત. ચાલો અસ્થિતિસ્થાપક સંઘાત. હવે અસ્થિતિસ્થાપક સંઘાતમાં શેનું સંરક્ષણ થાય? વેગમાનનું. વેગમાનનું તો કાયમી સંરક્ષણ થાય જ, એ આના પછીની બીજી થિયરી આપણે વાત કરશું. પણ આમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય. એટલે ગતિ ઉર્જા છે ને એ ધ્વનિ ઉર્જા, પ્રકાશ ઉર્જા, ઉષ્મા ઉર્જા આ રૂપે રૂપાંતર થઈ જતી હશે. ચાલો અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? તો વેગમાનનું સંરક્ષણ થાય પણ ગતિ ઉર્જાનું ન થાય. ચાલો જે સંઘાત દરમિયાન, જે સંઘાત દરમિયાન, ચાલો ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય, તંત્ર લખો તોય વાંધો નહીં અને ખાલી આમ લખી દો તોય વાંધો નહીં. જે સંઘાત દરમિયાન ગતિ ઉર્જા શેનું સંરક્ષણ થતું હોય? વેગમાન. સંઘાત દરમિયાન વેગમાનનું સંરક્ષણ થતું હોય, વેગમાનનું સંરક્ષણ થતું હોય, ચાલો, પરંતુ ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થતું હોય, પરંતુ ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થતું હોય, સંરક્ષણ ન થતું હોય, તો તેવા સંઘાતને શું કહેવાય? તો તેવા સંઘાતને અસ્થિતિસ્થાપક સંઘાત કહે છે. ચાલો આનું આપણે ઉદાહરણ લેવું હોય તો ગોલ્ફ બોલ. ધારો કે ઘાસના મેદાનની વાત છે, આ મેદાન, અને ગોલ્ફ બોલમાં આપણને ખબર છે કે અહીંયા બધે ઘાસ હશે, ઘાસનું મેદાન, ત્યાં સપાટી પર ઘાસ હશે.
ચાલો આપણે શું કરીએ છીએ, તો આ જે છે દાખલા તરીકે ગોલ્ફ બોલને, અને હવે આ હાર્ડ સપાટી નથી, બરાબર, નરમ સપાટી. ગોલ્ફ બોલને નરમ સપાટી, કારણ કે ઘાસ એટલે નરમ સપાટી. ચાલો આપણે શું કહી દેશું, ઘાસ પર પડતો મૂકતા. તો આમાં શું થશે, તો આ જેટલી હાઈટેથી પડે છે, બરાબર, રિટર્નમાં લગભગ એના કરતા 60% હાઈટ પ્રાપ્ત કરશે. ચાલો, એટલે એ લગભગ જેટલી હાઈટેથી મુક્ત થાય છે અથડાયા પછી લગભગ એ કેટલી હાઈટ પ્રાપ્ત કરશે, 60%. બરાબર. તો દેખીતી વાત છે કે જેટલા વેગથી અથડાશે, એના કરતા ઉછળવાનો વેગ, આ અથડાવાનો વેગ, આ ઉછળવાનો વેગ, એ ઉછળવાનો વેગ કેવો હશે, ઓછો. અહીંયા અથડાવાનો વેગ અને ઉછળવાનો વેગ બંને સરખા હશે. કેમ સરખા હશે, કારણ કે જો આ ઓછો હોત તો હાઈટ ઓછી પ્રાપ્ત કરે, પણ સેમ હાઈટ પ્રાપ્ત કરે છે એટલે જેટલા વેગથી અથડાય એટલા જ વેગથી ઉછળશે. ચાલો, આમાં અથડાવા કરતા ઉછળવાનો વેગ ઓછો, એટલે અથડાતી વખતે જે ગતિ ઉર્જા હશે એના કરતા ઉછળતી વખતે ગતિ ઉર્જા ઓછી હશે, એટલે અહીંયા ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. એટલે KI નોટ ઇક્વલ ટુ KF. ચાલો, ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. બરાબર, આટલું ધ્યાન રાખવાનું. અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય ને તો એમાં આ તો 60% જ, પણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય, તમારી રેફરન્સ બુકમાં વ્યાખ્યા લખેલી છે, તો ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય. એટલે આ ગતિ ઉર્જા છે ને એ મોટા ભાગની આંતરિક ઉર્જામાં રૂપાંતર થઈ જાય, એની આપણે બહુ જરૂર નથી. ચાલો, હવે તમે એક વસ્તુ જોજો કે અહીંયા ગતિ ઉર્જાનું સંરક્ષણ થયું એટલે ગતિ ઉર્જા વ્યય થતી નથી. અહીંયા અથડામણ પહેલાની જે ગતિ ઉર્જા હોય, અથડામણ પછીની ગતિ ઉર્જા ઓછી હોય. એટલે આ જે ગતિ ઉર્જા છે ને, આ ગતિ ઉર્જા એ અથડામણને કારણે ઉષ્મા ઉર્જા, પ્રકાશ ઉર્જા, ધ્વનિ ઉર્જા, પછી આપણને એક વસ્તુ ખબર છે કે ધારો કે વિસ્ફોટક ભરેલો કોઈ બી ટેન્કર હોય, એ ટેન્કર સાથે બીજું કોઈ વાહન અથડાય તો ઘણી વખત ટેન્કરમાં આગ લાગી જાય. વિસ્ફોટક પદાર્થ ભરેલો હોય, પેટ્રોલ, કેરોસીન ભરેલું હોય તો આગ લાગી જાય. બરાબર. તો આગ લાગે છે તો એનો મતલબ શું કે બંને જ્યારે અથડાય છે ત્યારે બંનેની કુલ ગતિ ઉર્જા છે, અથડામણ પછી તમે બંનેની ગતિ ઉર્જાનો સરવાળો કરશો ને તો અથડામણ પહેલાની ગતિ ઉર્જા કરતા હંમેશા ઓછી જશે. તો આ જે ગતિ ઉર્જા ઘટી છે ને એ ક્યાં રૂપાંતર થઈ, તો પ્રકાશ ઉર્જા રૂપે. આગ લાગે છે ને, પ્રકાશ ઉર્જા રૂપે. બરાબર. અને આગ એટલે આપણને ખબર છે પ્રકાશ અને ઉષ્મા. તો ત્યાં શું થાય, આ ટેન્કર અને કોઈ બી ટ્રેક્ટર ધારો કે અથડાય છે તો બંને શરૂઆતમાં ગતિ કરે છે, એટલે બંને ગતિ ઉર્જાનો સરવાળો કરો. હવે અથડાયા પછી આગ લાગી જાય છે અને પછી બંનેની ગતિ ઉર્જાનો સરવાળો કરશો ને તો હંમેશા ઓછી જશે. તો આ જે ગતિ ઉર્જા છે એ શેમાં રૂપાંતર થઈ, તો પ્રકાશ ઉર્જા, ઉષ્મા ઉર્જામાં. બરાબર. પણ અહીંયા તમે જોશો તો ગતિ ઉર્જાનું સંરક્ષણ નથી, પણ કુલ ઉર્જાનું સંરક્ષણ તો હંમેશા થાય જ. બરાબર. એટલે એક વસ્તુ ધ્યાન રાખજો કે આ બંને સંઘાતમાં કુલ ઉર્જાનું સંરક્ષણ હંમેશા થાય જ. કદાચ ગતિ ઉર્જાનું ન થાય પણ કુલ ઉર્જાનું તો સંરક્ષણ થાય જ. ચાલો, બરાબર. આ બંને સંઘાતમાં તંત્રની કુલ ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય જ. બરાબર. આટલું ધ્યાન રાખશો. એટલે
આ સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થયું ને ગતિ ઉર્જાનું બી થયું, અને ગતિ ઉર્જાનું સંરક્ષણ થયું એટલે કુલ ઉર્જાનું સંરક્ષણ થયું કહેવાય. આમાં વેગમાનનું તો સંરક્ષણ થાય જ છે, પણ ગતિ ઉર્જા છે ને એ પ્રકાશ ઉર્જા પછી અહીંયા ઘાત સાથે અથડાય એટલે ઉષ્મા ઉત્પન્ન થઈ હશે થોડી ઘણી. તો અહીંયા ગતિ ઉર્જા છે એ છેલ્લે ગતિ ઉર્જા પ્લસ ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થઈ. તો હવે તમે અંતિમ ગતિ ઉર્જા અને અથડામણથી જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ છે, ઉષ્મા ઉર્જા, એ બંનેનો સરવાળો કરશો ને તો ઇક્વલ થઈ જશે. બરાબર. તો હવે ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થયું કહેવાય, પણ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સાથે ઉષ્મા ઉર્જા, પ્રકાશ ઉર્જા, ધ્વનિ ઉર્જા બધી આવી જાય એટલે એ ગતિ ઉર્જા સંરક્ષણ ન કહેવાય. કયું કહેવાય? કુલ ઉર્જા. એટલે આ કેસમાં પણ કુલ ઉર્જાનું સંરક્ષણ તો થાય જ છે. ચાલો આમાં આટલું ધ્યાન રાખવાનું. હવે આપણી બીજી થિયરી. ચાલો બીજી થિયરી, આ કઈ પૂછાય એવી લાગતી નથી. સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ હંમેશા થાય જ છે. સમજાવો. ચાલો, સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય જ. વેગમાનનું સંરક્ષણ હંમેશા થાય જ. હંમેશા થાય જ. સમજાવો. બરાબર. સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ હંમેશા થાય જ. સમજાવો. ચાલો હવે આપણે શું કરશું જુઓ. ધારો કે બે પદાર્થ, બરાબર, એક પરિમાણિક ગતિને ધ્યાનમાં લઈએ. ચાલો ધારો કે બે પદાર્થ, આનું દળ આપણે m1 લઈશું, આનું દળ આપણે m2 લઈએ. બે પદાર્થ એ ચાલો v1 વેગથી એકબીજા તરફ આવે છે, v1 v2 વેગથી એક તરફ આવે છે. આપણે તેની જરૂર નથી, આપણે તો સંઘાતની જ વાત કરવાની. હવે એ બંને એકબીજા તરફ ગતિ કરતા કરતા આવે છે અને અથડાય છે. ચાલો આપણે તો ખાલી અથડામણ વાળી સ્થિતિ લેવાની. ધારો કે આ જગ્યાએ બંને વચ્ચે અથડામણ થાય છે, તો અથડામણ દરમિયાન શું થતું હશે? અથડામણ દરમિયાન ચાલો જ્યારે સંઘાત ચાલુ હશે ને, સંઘાત ચાલુ છે એટલે આ જે તમે આકૃતિ દોરેલી છે કઈ સ્થિતિ છે? સંઘાત દરમિયાન. ચાલો સંઘાત ચાલુ છે એ દરમિયાનની સ્થિતિ. તો એ દરમિયાન શું થતું હશે? આ પેલો પદાર્થ, આ બીજો પદાર્થ. ચાલો બીજો પદાર્થ પેલા પદાર્થ પર ડાબી બાજુ બળ લગાડશે. કયા પદાર્થ પર લગાડે છે? પેલા પદાર્થ પર, એટલે 1. અને કોના વડે લાગે છે? 2 વડે. અને ડાબી બાજુ લાગે છે એટલે તીરે બાજુ. તો સંઘાત દરમિયાન ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, બીજા પદાર્થ વડે પેલા પદાર્થ પર જેટલા સમયમાં જેટલું બળ લાગે છે, પેલો પદાર્થ બીજા પદાર્થ પર એટલા જ સમયમાં એટલું જ બળ. ચાલો આ કોના પર લાગે છે? 2 પર. કોના વડે? 1 પર. ચાલો તો પેલો પદાર્થ બીજા પદાર્થ પર એટલા સમયમાં એટલું જ બળ એની વિરુદ્ધ દિશામાં લગાડે છે. બરાબર. ચાલો આ લખણ ક્યાં લખતા નથી, આ થિયરીની બહુ એટલી બધી જરૂર નથી. હવે આપણને ખબર છે કે આ બંનેનો ગુણાકાર કરશું ને, ચાલો તો બંને માટે લાગતા બળ અને સમયગાળાના ગુણાકારથી શું મળશે બોલો જોઈએ? તમે f ઇન્ટુ ડેલ્ટા ટી કરો તો તમને આ શું મળે છે? ડેલ્ટા પી. યાદ છે ને? ચાલો બંને માટે લાગતા બળ અને સમયગાળાના ગુણાકારથી, ચાલો ગુણાકારથી દરેક પદાર્થના વેગમાનનો ફેરફાર મળે છે. વેગમાનનો ફેરફાર થયો કહેવાય. કારણ કે પેલો દડો જમણી બાજુ જતો હતો એટલે એનો પ્રારંભિક વેગ જમણી બાજુ હતો, અંતિમ વેગ ડાબી બાજુ થઈ ગયો.
એટલે એના વેગમાં ફેરફાર થયો, વેગની દિશા બદલાઈ એટલે વેગ બદલાયો કહેવાય ને વેગ બદલાય એટલે વેગમાન બદલાયું કહેવાય, કારણ કે બંને સદિશ રાશિ. કદાચ ધારો કે આવતી વખતે એની જે ઝડપ હોય અથડામણ પછી પણ ઝડપ એટલી જ હશે, તો ઝડપનું મૂલ્ય ભલે એટલું પણ દિશા બદલાઈ જાય એટલે એનું વેગમાન બદલાયું કહેવાય, કારણ કે સદિશ રાશિ. ચાલો, તો આના વેગમાનનો ફેરફાર આપણે શું કહેશું? માટે પદાર્થ એક માટે, પદાર્થ એક માટે. ચાલો, એના વેગમાનના ફેરફારને શું કહી દઈએ? ડેલ્ટા P1 સદિશો બરાબર F12 સદિશ ઇન્ટુ ડેલ્ટા T. ચાલો, અને પદાર્થ 2 માટે શું કહી શકાય? તથા પદાર્થ 2 માટે. ચાલો, વેગમાનના ફેરફારને શું કહી દઈએ? ડેલ્ટા P2 સદિશ આના વેગમાનમાં થતો ફેરફાર બરાબર તેના પર લાગતું બળ ગુણ્યા સમયનો ગુણાકાર. હવે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અપ્લાય કરો. ચાલો, હવે ન્યૂટનના ગતિના ચાલો ત્રીજા નિયમ પરથી, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી શું કહી શકાય? બોલો, ત્રીજા નિયમ પરથી શું કહી શકાય? તો આ બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના, એટલે F12 બરાબર F21 મૂલ્ય સરખા, અને દિશા લેશો તો વિરુદ્ધ દિશા, એટલે એકને પ્લસ ગણો તો બીજાને કેવું ગણાય? માઇનસ. હવે તમારે વેગમાન લાવવાનું છે, કારણ કે વેગમાનનું સંરક્ષણ બતાવવાનું. તો વેગમાન લાવવાનું હોય તો તમારે હજુ વેગમાન લાવવું છે તો આની સાથે ડેલ્ટા T જોઈએ, તો બંને બાજુ ડેલ્ટા T વડે ગુણી દો. ચાલો, એટલે આ તમારું પદ આવશે F12 સદિશ ઇન્ટુ ડેલ્ટા T બરાબર માઇનસ F21 સદિશ ડેલ્ટા T. ચાલો, આ તમારું શું કહેવાય? આ તમારું શું કહેવાય? તો ચાલો, ડેલ્ટા P1 સદિશ બરાબર માઇનસ ડેલ્ટા P2 સદિશ આ બાજુ લાવો તો ડેલ્ટા P1 પ્લસ ડેલ્ટા P2 ઇઝ ઇક્વલ ટુ 0. અને 0 થાય છે એટલે એનો મતલબ શું? કે પ્રારંભમાં જેટલું વેગમાન હોય, બીજી રીતે કેવું હોય તો કહેવાય હો, ડેલ્ટા P એટલે શું? પેલા પદાર્થના વેગમાનનો ફેરફાર. ચાલો, એને શું લખાય? પેલા પદાર્થનો વેગમાન, એટલે ડેલ્ટા P એટલે આપણને ખબર છે અંતિમ માઇનસ પ્રારંભિક. ચાલો, અંતિમને શું કહી દેશું આપણે? F, અને પ્રારંભિકને શું કહી દેશું? I. બરાબર, અહીંયાથી લઈ લો ને, બીજી રીતે કેવું હોય તો કહેવાય. આ રીતે બી સાબિત મળે, અને આના પરથી તમે સાબિતી બીજી રીતે પણ આપી શકશો. કઈ રીતે? જુઓ, ડેલ્ટા P એટલે શું? તો ચાલો, આ પેલો પદાર્થ છે ને એનો સંઘાત પછીનો વેગ, પેલા પદાર્થનો સંઘાત પછીનો વેગ, પેલા પદાર્થના વેગમાનનો ફેરફાર છે. ચાલો, એટલે પેલા પદાર્થનો સંઘાત પછીનો વેગ માઇનસ પેલા પદાર્થનો એટલે 1 સંઘાત પેલાનો વેગ. ચાલો, પેલા એટલે ઇનિશિયલ ને F એટલે ફાઇનલ. એવી જ રીતે બીજા પદાર્થ માટે વાત કરો, માઇનસ. ચાલો, બીજા પદાર્થનો એટલે બીજા પદાર્થનો અંતિમ વેગ એટલે F, અંતિમ એટલે સંઘાત પછીનો, માઇનસ બીજા પદાર્થનો પ્રારંભિક વેગ એટલે I. ચાલો, કૌંસની આગળ માઇનસ એટલે ચિહ્ન આપી દઈએ, તો આ તમારું પદ આવે P1F. ચાલો, માઇનસ P1I, P1F, P1I. આ ખબર પડે છે ને? P1I એટલે શું? આનો સંઘાત પેલાનો વેગ P1I, અને સંઘાત પછીના વેગને શું કહીએ? P1F. આનો સંઘાત પેલાના વેગને શું કહીએ? V2I, I એટલે ઇનિશિયલ, અને આના સંઘાત પછીના વેગને શું કહીએ? V2F. ચાલો, એટલે ડેલ્ટા P1 એટલે આનો ડિફરન્સ, અને ડેલ્ટા P2 એટલે આનો ડિફરન્સ. ચાલો, થયું આટલું? કાઉન્સ છોડ નાખો તો માઇનસ P2F. ચાલો, માઇનસ માઇનસ પ્લસ P2I. બરાબર. હવે F વાળા ફાઇનલ પદ અહીંયા ભેગા કરો ને ઇનિશિયલ પદ ત્યાં લઈ જાઓ. ચાલો,
તો આ તમારું પદ શું આવે? P1F અને આ બાજુ આવે તો પ્લસ P2F. ચાલો ઇઝ ઇક્વલ ટુ P1, આ પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય P1I. ચાલો અને બીજું પદ એ બાજુ કયું હતું? P2I. તો તમે શું જોઈ શકો કે અંતિમ વેગમાનનો સરવાળો, જો F વાળા બંને પદ એક બાજુ ભેગા થયા અને I વાળા પદ એક બાજુ ભેગા થયા, તો F એટલે શું બતાવે? અંતિમ વેગમાન અને I એટલે શું બતાવે? પ્રારંભિક વેગમાન. તો અહીં તંત્રનું અંતિમ વેગમાન જેટલું હતું પ્રારંભિક વેગમાન પણ એટલું છે, એટલે અંતિમ વેગમાન એ પ્રારંભિક વેગમાન જેટલું થાય છે. આને વેગમાનનું શું કહેવાય? સંરક્ષણ. એટલે કોઈ પણ પ્રકારનો સંઘાત હોય તેમાં વેગમાનનું સંરક્ષણ હંમેશા થાય અને થાય જ. ચાલો સંઘાતમાં આ બે થિયરી આપણે અત્યારે ધ્યાન રાખશું. ચાલો બાળકો, સંઘાતમાં આપણે બે થિયરી જોઈ. પહેલી થિયરી સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત સમજાવો. પછી બીજી થિયરી કઈ જોઈ? કે બંને સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય જ છે, એ આપણે થિયરી જોઈ. હવે ત્રીજી થિયરી, એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત સમજાવો. એક પરિમાણમાં સંપૂર્ણ અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક એ વ્યવહારમાં શક્ય જ નથી હો, આદર્શ પરિસ્થિતિ કહેવાય. ચાલો એક પરિમાણમાં જે નજીક હોય ને લેવાય. આપણે હાર્ડ સરફેસ પર રબરના દડાને અથડાવ્યો તો રબરનો દડો આપણને ખબર છે કે ઓરિજિનલ ઊંચાઈ કરતા સેજ ઓછી ઊંચાઈ રહી જાય, પણ એને આપણે સ્વીકારી લીધું કે એ જ ઊંચાઈ આવે છે, તો એને આપણે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત લઈ લીધું. વાસ્તવિક રીતે સંપૂર્ણ સ્થિતિસ્થાપક કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય જ નહીં, આદર્શ પરિસ્થિતિ છે. આપણે જે નજીક હોય ને એને સંપૂર્ણ સ્થિતિસ્થાપક કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક ધારી લેવાનું, ગણી લેવાનું. ચાલો એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા કરો. એક પરિમાણમાં. હવે ચાલો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે એટલે કોનું સંરક્ષણ નહીં થાય? તો ગતિ ઉર્જાનું સંરક્ષણ નહીં થાય. આ ધ્યાન રાખવાનું, બરાબર. અને ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય તો હમણાં આપણે વેગમાનના સંરક્ષણમાં આની આગળની થિયરીમાં જોયું કે ડેલ્ટા P1 બરાબર ડેલ્ટા P2, આ આપણે જોયું, બરાબર. તો વેગમાનનું સંરક્ષણ, ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય એટલે આ ઇક્વલ નહીં હોય. ઇક્વલ કેવું હોય તો ભલે ને એક બાજુ લઈ લેશો ને તો સંરક્ષણ થતું હોય તો આ કેટલું થવું જોઈએ? શૂન્ય. અને જો આ શૂન્ય ન થાય તો સંરક્ષણ નથી થતું એવું કહેવાય. ચાલો આ વસ્તુ આપણે સમજીએ. એક પરિમાણો. ચાલો એક પરિમાણ એટલે આપણે કયા અક્ષની વાત કરશું? એક્સ અક્ષની દિશાની વાત કરશું. ચાલો ધારો કે કોઈ બ્લોક M2 દળનો કોઈ બ્લોક સ્થિર પડેલો છે. M2 દળનો કોઈ બ્લોક સ્થિર પડેલો છે, બરાબર. ચાલો આનું દળ ઉપર લખી દઉં. M2 દળ અને સ્થિર પડેલો છે અને આપણે એની સાથે એક ગોળી અથડાવીશું. આના દળને આપણે શું કહી દઈશું? M1. અને આ પેલો પદાર્થ, આ બીજો પદાર્થ, અને સંઘાત પેલાનું છે એટલે આને શું કહી દઈશું? એટલે આપણે I. આને શું કહી દઈશું? F. ચાલો એક પરિમાણ છે એટલે ચિહ્નથી કામ ચલાવજો, આની જરૂર નથી, એક જ પરિમાણ છે એટલે આ 0, બરાબર. એટલે થયું શું? ખ્યાલ આવે ને? આજે તમારી પરિસ્થિતિ છે એ સંઘાત પહેલા. ચાલો આનું વર્ણન કરતા જાઓ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાલો
આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાલો ધન એક્સ અક્ષની દિશામાં ગતિ કરતો ધન એક્સ અક્ષની દિશામાં કેટલા વેગથી ગતિ કરતી v1 i જેટલી ઝડપથી ઝડપ લખો તો વાંધો નહીં અને વેગ લખો તો વાંધો નહીં એક પરિમાણ છે એટલે ચાલે v1 i જેટલી ઝડપથી ગતિ કરતી દળ લખી દો કેટલા દળની m1 દળની એક ગોળી m1 દળની એક ગોળી કે બુલેટ એક બુલેટ ચાલો સ્થિર રહેલો છે આના વેગને આપણે 1 કહેશું આને 2 અને સોરી આ પ્રારંભિક છે સોરી તો આનો પ્રારંભિક વેગ v1 i આનો પ્રારંભિક વેગ સંઘાત પહેલાનો પ્રારંભિક ને સંઘાત પછીના હશે તે બંનેમાં f લાગી જશે ચાલો એક બુલેટ સ્થિર રહેલો છે એટલે એનો ચાલો બીજા પદાર્થનો પ્રારંભિક વેગ 0 ચાલો એક બુલેટ સ્થિર રહેલા કેટલા દળના m2 દળના બ્લોક સાથે કેવી સંઘાત અનુભવે છે તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે સંઘાતની થિયરી પરીક્ષા માટે આઈએમપી આ અને કાં તો એના પછી એક બીજી આવશે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે ચાલો હવે આપણે આમાં શું ધારી લેશું સંઘાત પછીની સ્થિતિમાં ચાલો સંઘાત પછીની સ્થિતિમાં આપણે શું ધારી લેશું તો સંઘાત પછી આપણે શું ધારી લેશું કે આ ગોળી છે ને એ બ્લોકની અંદર રહી જાય છે અને ગોળી અને બ્લોક એક સાથે જ ગતિ કરવા લાગે છે સંઘાત પછી આપણે શું ધારી લીધું ચાલો ગોળી આની અંદર જ ઘૂસી જાય છે બહાર નીકળતી જ નથી પણ ગોળી ગતિમાં હતી એટલે એ બહાર નથી નીકળતી પણ પોતાની ગતિના લીધે એ પોતાની સાથે કોને ઘસડી જશે બ્લોકને બરાબર તો હવે બંનેનો વેગ સરખો જશે તો સરખા વેગને હું શું કહી દઉં vf હવે અમુક વખત એવું બી બને કે આની સાથે અથડાય તો આને અલગ વેગથી ગતિ કરે આ અલગ વેગથી ગતિ કરે જો એવી પરિસ્થિતિ હોત ને તો આપણે શું કરીએ સંઘાત પછીના ગોળીના વેગને શું કહેત આપણે સંઘાત પછીના ગોળીના વેગને છે ને આપણે v1 ધાર્યું છે ને અને સંઘાત પછી એટલે f સંઘાત પછીના બ્લોકના વેગને આપણે શું કહેત તો v2 અને સંઘાત પછી એટલે f પણ અહીંયા બંને એક સાથે ગતિ કરે છે એટલે આનો વેગ ને આનો વેગ સરખો હોય અને સરખો વેગ છે એટલે આ બંને કોમન વેગને મેં શું ધારી લીધેલું છે vf ચાલો હવે આપણે આ વાત કરશું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે ધારો કે સંઘાત બાદ ચાલો સંઘાત બાદ ગોળી કે અહીંયા બુલેટ લખેલું છે તો બુલેટ લખો સંઘાત બાદ બુલેટ લાકડાના બ્લોકમાં જ રહી જાય છે અને બંને સાથે ગતિ કરે છે અને બંને એક સાથે કઈ દિશામાં દિશા એ જ રાખવાની એક સાથે ધન x દિશામાં ચાલો કેટલા વેગથી ગતિ કરે છે ધન x દિશામાં vf જેટલા વેગથી ગતિ કરે છે જોજો vf જેટલા વેગથી ગતિ કરે છે હવે કોઈ બી સંઘાત હોય વેગમાનનું સંરક્ષણ થાય અને થાય જ એટલે આપણે કયા સંરક્ષણના નિયમ મુજબ લેવાનું છે વેગમાન સંરક્ષણ
ચાલો હવે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ હવે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ વેગમાનનું સંરક્ષણ તો કોઈ પણ પ્રકારના સંઘાતમાં થાય જ વેગમાન સંરક્ષણના નિયમ મુજબ. ચાલો આપણે શું કરશું, વેગમાન એટલે કયું લેવાનું, તો સંઘાત પહેલાનું વેગમાન, સંઘાત કે અથડામણ, સંઘાત પહેલાનું બરાબર સંઘાત પછીનું વેગમાન બરાબર સંઘાત પછીનું વેગમાન, સંઘાત પછીનું વેગમાન. ચાલો વેગમાન એટલે આપણે શું કરવાનું છે, વેગમાન એટલે આપણને ખબર છે કે દળ ગુણ્યા વેગનો ગુણાકાર. ચાલો સંઘાત પહેલાનું વેગમાન એટલે સંઘાત પહેલાની સ્થિતિ તમારી આ છે, આ સ્થિતિ તમારી બદલાઈ જાય છે એટલે અહીંયા વચ્ચે આ રીતે તીર બતાવી દે. ચાલો સંઘાત પહેલાના વેગમાનમાં આ બંનેના વેગમાનનો સરવાળો, આનો વેગમાન શું લખશું, m1, એક પરિમાણ છે એટલે સદિશનું તીર નહીં આવે. ચાલો આ શું આવશે, m1 v1i ઇન્ટુ ચાલો m1 v1i પ્લસ આના માટે શું લખશું, m2 અને v2i 0 છે બરાબર. ચાલો બરાબર સંઘાત પછીનું, હવે ગોળીનું દળ તો આપણને ખબર છે કયું, m1 અને એની ઝડપ vf, તો સંઘાત પછી ગોળી માટે શું લખશું, m1 vf. ચાલો પ્લસ બ્લોક માટે શું લખશું, બ્લોક માટે m2 એનું દળ m2 પ્લસ m2 vf બરાબર. ચાલો આ તો હવે લખવાની જરૂર નથી, શૂન્ય થઈ જાય એટલે આ તમારું પદ આવે m1 v1i. ચાલો આમાંથી કોમન શું કાઢશું, vf, બાકી શું રહેશે, m1 પ્લસ m2, m1 પ્લસ m2. ચાલો vf ને સૂત્રનો કરતા બનાવી દો, આવા MCQ કોમ્પિટિટિવમાં આવે છે એટલે આ છેદમાં જાય, એટલે આવા MCQ વારંવાર પૂછાય છે કે અથડામણ પછી બુલેટ બ્લોકમાં સ્થિર થઈ જાય અને બંને એક સરખા વેગથી ગતિ કરવા માંડે છે બરાબર, તો અંતિમ વેગ શોધો, આવું અગત્યનું. ચાલો vf ને સૂત્રનો કરતા બનાવો એટલે આ છેદમાં જશે, તો તમારું પદ શું આવે, m1 v1i અને છેદમાં શું લખાશે, m1 પ્લસ m2. ચાલો આને નંબર આપશું 1. હવે મને એક વસ્તુ કહો કે શું આમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, તો ના. એટલે આપણે હવે શું કરશું, ગતિ ઉર્જામાં ઘટાડો શોધી લઈએ, અને ગતિ ઉર્જાનો ઘટાડો એટલે પ્રારંભિક ગતિ ઉર્જા માઇનસ અંતિમ ગતિ ઉર્જા. જો શૂન્ય થાય તો સમજવાનું કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે, પણ શૂન્ય નહીં થાય. ચાલો હવે આપણે શું કરશું, ગતિ ઉર્જાનો ઘટાડો. ચાલો હવે ગતિ ઉર્જામાં ઘટાડો, ગતિ ઉર્જામાં ઘટાડો. ચાલો ગતિ ઉર્જામાં થતો ઘટાડો શોધવો હોય તો આપણને ખબર છે, આપણે શું કરીએ છીએ, અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. હવે જો આ બંને સરખી હોય, અંતિમ ગતિ ઉર્જા અને પ્રારંભિક ગતિ ઉર્જા સરખી હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થયું કહેવાય, અને સરખી હોય તો જવાબ શૂન્ય આવે. પણ જો જવાબ શૂન્ય ન આવે તો સમજવાનું કે પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા જુદી જુદી છે અને ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. એટલે તમારે શું કરવાનું, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય, એટલે તમે જે ગતિ ઉર્જામાં ઘટાડો શોધવાના છો ને એ શૂન્ય નહીં મળે, જોજો એ આપણે હમણાં સાબિત કરીએ. ચાલો ગતિ ઉર્જામાં ઘટાડો માટે શું કરીએ, અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. ચાલો અંતિમ ગતિ ઉર્જામાં કોની કોની ગતિ ઉર્જા લેવાશે, તો બુલેટ અને બ્લોકની. ચાલો બુલેટની ગતિ ઉર્જા માટે શું લખશું, 1/2 બુલેટનું દળ m1 ધારેલું છે. ચાલો m1 અને એની ઝડપ કેટલી છે, vf². ચાલો પ્લસ બ્લોકની ગતિ ઉર્જા માટે આપણે લખશું 1/2 એનું દળ m2
અને ઝડપ કેટલી vf સ્ક્વેર. બંનેની અંતિમ ઝડપ સરખી છે બંનેની. ચાલો આ સંઘાત પહેલાનું. હવે સંઘાત પછીનું, સંઘાત પહેલાનું. અને ઘટાડો શોધવાનું છે ને, ઘટાડો. તો આપણે સોરી, ઘટાડો ક્યારે થયો કહેવાય? પેલા પ્રારંભિક લ્યો પછી અંતિમ લ્યો. પેલા પ્રારંભિક લઈએ તો જ ઘટાડો મળશે. એટલે આપણે આમાં થોડુંક ચેન્જ કરી નાખીએ. ઘટાડો શોધવાનો છે એટલે ધારો કે પેલા 50 હોય અને છેલ્લે 40 રહે તો 10 નો ઘટાડો થયો છે એવું કહેવાય. ચાલો ઘટાડો શોધવા માટે પેલા આ લઈ લ્યો. એટલે પેલા આપણે પ્રારંભિક લેશું ને પછી અંતિમ. આના કરતા ઉલટું જાવ તો બી ચાલે, ખાલી ચિહ્નમાં ફરક પડી જાય, બાકી ફરક ન પડે. ચાલો અંતિમ ગતિ ઉર્જા એટલે આ પ્રારંભિક ગતિ ઉર્જા એટલે આ બંનેની ગતિ ઉર્જા. એમાં આને તો કોઈ ગતિ છે ને એટલે આની જ ગતિ ઉર્જા આવશે. ચાલો શું લખાય? 1/2 બુલેટનું દળ m1 અને એની ઝડપ v1 i². ચાલો આની ગતિ ઉર્જા કેટલી છે? શૂન્ય ને એટલે લખતા નથી. આ તમારી સંઘાત પહેલાની ગતિ ઉર્જા માઇનસ સંઘાત પછીની ગતિ ઉર્જા. ચાલો એમાં બંનેની ગતિ ઉર્જા. બુલેટની ગતિ ઉર્જા કેવી રીતે મેળવશું? ગતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે, 1/2 બુલેટનું દળ m1 અને એની ઝડપ vf². ચાલો પ્લસ બ્લોકની ગતિ ઉર્જા, તો 1/2 બ્લોકનું દળ m2 અને સંઘાત પછી બંનેની ઝડપ સરખી છે એટલે ત્યાં લખાશે vf². આમાં કોમન શું નીકળશે? vf² અને 1/2. ચાલો 1/2 m1 v1 i². ચાલો માઇનસ કોમન કાઢો 1/2 અને બીજું કોમન શું નીકળશે? vf². ચાલો બાકી શું રહેશે? m1 પ્લસ m2. હવે સમીકરણ 1 પરથી vf ની કિંમત મૂકી દો. vf ની કિંમત મૂકી દો. ચાલો શું મુકાશે ત્યાં? એટલે આ તમારું પદ આવશે m1 v1 i². ચાલો માઇનસ 1/2 અને vf² એટલે આખાનો વર્ગ, એટલે ચાલો ઉપરના પદનો વર્ગ કરો, એટલે ઉપરના પદનો વર્ગ કરો તો શું લખાય? m1² ઇન્ટુ v1 i². અને છેદમાં શું કરવું પડશે? કૌંસમાં છે બરાબર, એટલે વ્યક્તિગત બંનેનો વર્ગ ન થાય પણ આખા કૌંસનો વર્ગ, એટલે છેદમાં m1 પ્લસ m2 આખાનો વર્ગ. શું કર્યું ખબર છે ને? વર્ગ હતું ને વર્ગ, તો આપણે પહેલેથી જ આનો વર્ગ કરીને મૂકી દીધું. ચાલો બાકી શું રહેશે? m1 પ્લસ m2. હવે m1 પ્લસ m2 અને છેદમાં 2 વખત છે તો એક વખત m1 પ્લસ m2 કેન્સલ થઈ જશે, એટલે નીચે એક વખત બચે. હવે તમારી પાસે 2 પદ છે, આ પેલું પદ અને આ બીજું પદ. ચાલો બંનેમાંથી કોમન શું નીકળે? તો એક તો 1/2 કોમન નીકળે, પછી m1 કોમન નીકળે અને v1² કોમન નીકળે. ચાલો થશે આટલું. એટલે તમારું આ કોમન પદ શું નીકળશે? ચાલો 1/2 m1 v1 i². ચાલો બાકી શું રહેશે? આમાં બધું જ કોમન નીકળી ગયું એટલે 1 માઇનસ આમાં 1/2 નીકળી ગયું, સ્ક્વેર હતો ને સ્ક્વેર, આ સ્ક્વેર વાળું પદ નીકળી ગયું જુઓ, પણ m1² માંથી એક જ વાર કોમન નીકળ્યું એટલે અહીંયા શું બચી જાય? અંશમાં m1 અને છેદમાં શું બચે? m1 પ્લસ m2. ચાલો લસા લઈ લ્યો. એટલે આ તમારું પદ આવે 1/2 m1 v1 i². ચાલો લસા કેટલો આવશે? m1 પ્લસ m2. ચાલો આને કેટલા વડે ગુણવા પડશે? m1 પ્લસ m2 ગુણ્યા 1 એટલે m1 પ્લસ m2. ચાલો માઇનસ m1 કેન્સલ થાય. તો હવે તમારું પદ શું આવે? 1/2 m1 અને અંશમાં શું બચ્યું? m2. ચાલો 1/2 m1 m2 v1 i².
અને છેદમાં કેટલા બચે છે m1 m2 તો અહીંયા ડેલ્ટા કે જો શૂન્ય નથી આટલું પદ બચી ગયું નોટ ઇક્વલ 0 અને શૂન્ય નથી તો એ શું બતાવે જે દર્શાવે છે કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી જે દર્શાવે છે કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી ગતિ ઉર્જાનું સંરક્ષણ થયું ક્યારે કહેવાત સંરક્ષણ થતું નથી ગતિ ઉર્જાનું સંરક્ષણ ક્યારે થયું કહેવાત તો જો ડેલ્ટા કે શૂન્ય મળે કારણ કે શૂન્ય મળે જ ને તો એનો મીનિંગ શું થાય કે પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા સરખી અને સરખી તો સંરક્ષણ પણ શૂન્ય નથી મળતું તો એનો મતલબ શું કે પ્રારંભિક ગતિ ઉર્જા કરતા અહીંયા શું થયું પ્રારંભિક ગતિ ઉર્જા ધન મળ્યું ને ધન આ ધન છે બરાબર આ તમને કેવું મળે છે ધન મળે અને ધન મળે તો કઈ ગતિ ઉર્જા મોટી હશે આનું ચિહ્ન ધન છે આનું ઋણ છે જો ધન મળ્યું એટલે કઈ ગતિ ઉર્જા વધારે હશે પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા ઓછી હશે એટલે ગતિ ઉર્જાનું સંરક્ષણ નથી થતું એવું કહેવાય એટલે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય વેગમાનનું થાય બરાબર અને બીજી એક વસ્તુ તમારી રેફરન્સ બુકમાં છેલ્લું પદ છે ને એમાં લગભગ છેદમાં આ પદ લખવાનું રહી ગયું છે તો જરાક જોઈ લેજો ચાલો આ ટોપિકની આ ત્રીજી થિયરી